કમર કમર સુધી જો જય દ્વારકાધીશ. તો ભાઈ કેદુના છે ને આપણે વાત કરતા હતા કે દ્વારકા જવું પણ કહેવાય છે ને કે ભાઈ દ્વારકા જવું હોય ને તો પેલા દ્વારકાધીશનો હુકમ જોઈએ. તો ફાઇનલી આજે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે એટલે નીકળી ગયા છીએ ઘરેથી દ્વારકા જવા માટે. ભાઈ બ્રેઝુડીને જો મેલી હતી ને તો ઉતાવળમાં જેવો તેવો ફુહારો મારી દીધો છે હાથે પાણીનો. હેલો એક્સક્યુઝ મી. ઓહો આયો વાહ ભાઈ વાહ. આવો મિત્રો તમને કહી દઉં આ ભાઈ રહ્યો ને 3 દિવસથી હું કહેતો હતો કે ભાઈ આપણે દ્વારકા જવું તો કે ના મારે નથી આવવું. અને પછી ફાઇનલી અમે છે ને મેન પ્રદીપભાઈએ 2 પ્લાન બનાવી નાખ્યો અને પછી હાલતી ટાણીએ મને થયું લાઈને ભાઈ મારો ભાઈબંધ છે, ભાઈબંધ કહેવાય ને તો કીધું હાલતી ટાણીએ એકવાર ફોન કરી દઉં નકર પાછો પછી સંભળાવે છે. તો કીધું હાલ ભાઈ તારે આવવું હોય તો છેલ્લી વાર કહું છું તો છેલ્લી વાર પાછો માની ગયો. કાંઈ નહીં હાલો હવે હાલતા થઈ જઈએ. હજી તો અમે હાલતા થયા કે પાઉંભાજીના સ્પોન્સર મળી ગયા. જો ભાઈ આ એક મહેમાન છે ને એ કે હાલો પાઉંભાજી ખાવા તો બેસી ગયા. અમે પાછું કોઈ નાત પાડવી નહીં, ખોટું લાગી જાય એટલે અમે છે ને કોઈ ના ન પાડવી તો પાઉંભાજી ખાવા બેસી ગયા છીએ. એટલે એ બાને અમારે હારવાર વાળું ખતમ થઈ જાય પછી ઉપાધી નહીં. તો ચાલો મસ્ત મજાની પાઉંભાજી ખાઈ નાખવી. દોસ્તો તો અભી હમ है ना રાજકોટ પહોંચ जाती और રાજકોટ ये देखो ट्रैफिक में है. હવે છે ને પ્લાન એવો છે કે રાજકોટ રોકાઈ જવાનું છે. આપણે જે જવાનું છે ને એટલે કે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે ને તો એ સવારે જઈશું એટલે રાતનું નથી જવું, રાજકોટ રોકાઈ જઈશું. અત્યારે ભાઈ બધા હેલા જેવી છીએ અટલ સરોવર બાજુ. દર્શક મિત્રો છે ને આપણે એકવાર તો વાળું કરી લીધી હતી રોંઢે પણ આ ફરીથી ભાઈ આપણે આવી ગયા છીએ માર્ટિનોઝના પિઝા ખાવા માટે. ચાલો મરસા ને બરસા ચાંટો બધા જો ભાઈ આવી ગયા છીએ. ચાલો હવે થોડુંક અહીંયા હોત બાકાજી કે બોલાવી દઈએ. દર્શક મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 12 અને ફરીથી આ મને અટલ સરોવર એકવાર તો અટલ સરોવર આવ્યા, બીજી વાર પણ આવ્યા અને મને ખબર નહોતી કે ભાઈ આવું બધું છે. આ જો આપણે એનિવર્સરી છે વનરાજભાઈની તો બધા કોમેન્ટમાં હેપી મેરેજ એનિવર્સરી લખી નાખજો. એનિવર્સરી ભાઈ એનિવર્સરી નથી, મારો બર્થડે છે. બર્થડે હતો આપણો મને નથી ખબર, અત્યારે ખબર પડી કે ભાઈ બર્થડે. રેડી બર્થડે ટુ યુ હેપી બર્થડે વનરાજભાઈ. આશીર્વાદ લેવાનો હોય ને આ પહેલી વાર છે મને લાઈફમાં કોઈ દિવસ આવી રીતે કેક કટિંગ કે કાંઈ એવું જન્મદિવસ ઉપર મને ખબર જ ન હોય. જન્મદિવસ યોજાય ને પછી અઠવાડિયે ખબર પડે કે જન્મદિવસ ગયો મારો, પણ આ પહેલી વાર એવું થયું છે કે હું કેક કાપીશ એમ આવડો મોટો છે ને પહેલી વાર કેક જન્મદિવસ ઉજવીશ. લે ચલો ઓલું કરવાનું હોય છે મારે લેવાનું હોય એવું લે હું કાપી દઉં. હવે તમારે કટિયા ભાઈ કાપી શકે છે બધા ખબર આવી. હાલો બર્થડે બધાને કાપી નાખો. લ્યો પેલે આપ હસાવેલી છે જોજો વાગી જાય ને. પાણી નથી કેક ખાવાની વસ્તુ છે. વાહ ભાઈ વાહ. પેલાના જમાનામાં કેમ લાડવા લેતા એમ કરે. હવે છે ને આ બધાને ખવાડી દો હાલો પછી મેળવી. दोस्तों तो अभी है ना हम वो अपना बर्थडे का कार्यक्रम पूरा करके अभी हमारे दोस्त महेश भाई के वहाँ रुकने के लिए आ जाती क्योंकि સવારે અમે જઈશું દ્વારકા વહેલા. તો અમે બે અહીંયા અને અમારા પ્રદીપભાઈ વાં સૂતા છે. તો આવું બધું છે. ચાલો હવે સૂઈ જઈએ, ઓલરેડી ઘણું બધું લેટ થઈ ગયું છે, સવારે વહેલા જગીને જવાનું છે. ગુડ મોર્નિંગ સુપ્રભાત. રાજકોટમાં થઈ ગયું છે અને રાજકોટમાં છે ને નાઈ ધોઈને બાબલા થઈ ગયા છે તૈયાર. ચાલો ભાઈ ડ્રાઇવિંગ કરશે આપણા તુષારભાઈ અને અમે બંને બેસી જશું, લોકેશન જશું. ચાલો હવે જઈએ આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે ઓન ધ વે દ્વારકા. રામ ડાયરા ને ભાઈ આપણે છે ને જામનગર પહોંચી ગયા છે. ક્યાં? એલિફન્ટ હાથી કપડામાં. તો ભાઈ હાથી કપડામાં પહોંચી ગયા છીએ. ચાલો ક્યાં ગયા શેઠ? એ બધું તો ઠીક, તમે છે ને 8 વાગ્યા જઈને દુકાને બેહો છો અને આ જામનગર વાળાને જો વિચાર નથી અમને. આવું બધું છે. તો ભાઈ 10:30 થઈ ગયા તો જે શેઠ અહીંયા હાજર નથી
આવું બધું હોય ભાઈ જામનગર વાળાની રાજાશાહી જોયું ને. તો ચાલો એ કપડા હવે કાકા બતાવી દો. મારા પ્રદીપ કાકા હારે છે તો મને લઈ દેશે કપડા. શેઠ આવી ગયા છે ને કપડા જોવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. પ્રદીપ કાકા એની પર કપડા જોવે છે. જો નવા કપડા પહેરી લીધા છે અને આપણે છે ને એક જોડી અહીંયા કન્ફર્મ કરી લીધી છે. એટલે લાઇટ બ્લિંક થામાં તો જો આ એક જોડી આપણે સિલેક્ટ કરી છે. સારું ચાલો. ખબર હોય તો આપણે આગળ ગાડી લઈ લઈએ. એટલે શું ખાવું પેંડા. શેના ભાઈ પેંડા? છોકરો નથી આવ્યું તમારે? 2 મહિના થઈ ગયા ને ભાઈ પેંડા કરે. હાલો બે ગાડીમાં બેહો તમારે પેંડા ખાવા ને ગાડીમાં બેહો. હા બેહો ગાડીમાં બેહો. હાલો ચાલો ભાઈ આમને છે ને પેંડા ખવડાવી દઈએ. પેંડા નહીં, હવે દ્વારકા લઈ લ્યો. હવે દ્વારકા મારું ઘર હે. ચાલો ભાઈ પેંડા ખાઈને પછી દ્વારકા બધાને લઈ જઈએ. ધીરાજ કાકાએ આપણને પેંડા લઈ લીધા છે. એમના છોકરા જીયાંશ ને યા જો એક કેસર એટલે લીધા. તમારા માટે નથી, આ ભાઈ માટે, આપણે દિનેશભાઈ માટે. એટલા બધા એમનેથી ખોટશે નહીં. અરે આટલો પ્રેમ ભાવ જોઈને ખરેખર મને તો રડવું આવી ગયું. મારે હાસુ કે ના રડતા નહીં, એક જોડી બીજી કરી દો ને. એ બધું હવે મોટા પાણી આવે છે ભાવ દેવાતું. અને આ છે થાબડીના. થાબડીના હોતે ને. ચાલો હવે અહીંયા થોડીક બાકાજી કે બોલાવી દઈએ. જામનગર થી નવા કપડા પહેરીને થઈ ગયા છે પાછા ઓન ધ વે દ્વારકા બાજુ. હાલતા સવારે 7 વાગ્યાના નીકળ્યા છીએ. અત્યારે ભાઈ 12 વાગી ગયા છે ને હજી છે ને અમે જામનગર બહાર નીકળ્યા છીએ અને રથ આપણે આપી દીધો છે આપણા પાર્થને. હવે રથ પાર્થના હાથમાં આવી ગયો છે એટલે ખબર નહીં હવે 1-2 કલાકમાં લગભગ તો પૂગી જઈશું. ચાલો કન્ટિન્યુ. ભગવાન ચાલ્યા દ્વારકાને સંગ લીધો મણિયારા કેરો રંગ. હા ગયા ભલે મિત્રો. તો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ ફાઇનલી અને ગાડી છે ને ઠેઠ પેલા ગેટે ભાઈ ત્યાંથી અંદર નથી આવવા દેતા. તો આમાં અમે હવે પગપાળા જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. ચાલો દર્શન કરીએ ને. અહીંયા બધા સિંગર થઈ ગયા છે. આ બાજુ એક સિંગર હાલ્યો આવે છે જો. કાંઠડે ને સમુદ્ર ને કિનારે. અત્યારે વાગી ગયા છે 4 અને મંદિર છે ને અત્યારે બંધ છે. મંદિર ખુલે 5 વાગે, 5 થી 9 વાગ્યા સુધી. તો હવે કલાક રહેવાનું છે ભાઈ. કલાક તો આ બાજુ જાવી ક્યાંક ફોટા બોટા પાડવી અને પછી દર્શન કરવા આવશું. જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે મંદિર બંધ છે ને એટલે અમે જઈએ છીએ સામા કાંઠે. ગોમતીજીના સામા કાંઠે જઈએ છીએ. એ બાજુથી 2-3 ફોટા પાડવી અને પછી પાછા આવી કા મંદિર ખુલી જાય. મસ્ત મજાના આપણે ફોટા પાડી લીધા છે. આ વખતે છે ને આપણે ફોનમાં જ ફોટા પાડ્યા. આ ભાઈ આપણને કેમેરામાં મસ્ત મજાના ફોટા પાડી દીધા છે. ભાઈ આપણે ફોટોની જરાક પ્રાઇસ કહી દો તો. પ્રાઇસમાં તો એવું છે પર ફોટો 30 રૂપિયા અને કપલ શૂટ સિંગલ ફોટો તમારે જેવી રીતના તમારી યાદી બાંધવી હોય તો આવી શકો છો. તમારું કોન્ટેક્ટ નંબર હું આપી દઈશ. મારું નામ છે અજયભાઈ. તો ભાઈ અજયભાઈ મસ્ત મજાના ફોટા પાડી દીધા છે અમને બધાને. અને કોન્ટેક્ટ નંબર છે ને ડિસ્પ્લેમાં તમને દેખાઈ જશે અથવા તો ડિસ્ક્રિપ્શન ચેક કરી લેજો. દ્વારકા ક્યારેક આવો ને તો ભાઈ પાસે ફોટા પાડો છો. મસ્ત ફોટા પાડે છે. આપણે પાછા આ કાંઠે આવતા રહ્યા છીએ. અમે ગયા ને ત્યારે કેટલું પાણી હતું અને અત્યારે કેટલું પાણી વધી ગયું. હું તમને આ બાજુ દેખાડું. જો ગયા ને ત્યારે થોડા પગ ડૂબતા હતા. અત્યારે તો ભાઈ કમર સુધી જો આવી રીતે ભાઈ અમે આવ્યા. જો થોડીક વાર રહ્યા હોત ને તો આ પેન્ટ બધું પલળી જાત. અમારા તુષારભાઈને તો તોય જો પલળી ગયું હે. કાં તુષારભાઈ? કાંઈ નહીં. ચાલો હવે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ અને પછી જઈએ સુદર્શન સેતુ બાજુ. રખડતા ભટકતા અમે છે ને અત્યારે આવતા રહ્યા છીએ સુદર્શન સેતુ ઉપર અને હવે છે ને અહીંયા અમે થોડીક વાર બેસ્યું અને દ્વારકાધીશના દર્શન કરવા અમે અત્યારે નહોતા ગયા કેમ કે બહુ જ ટ્રાફિક હતું અને આમે તે અમારે અત્યારે અહીં રોકાવાનું છે ને તો પછી કીધું હવે સવારે દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈશું. અત્યારે કંઈ દર્શન કરવા નથી ગયા. અત્યારે અમે આવતા રહ્યા છીએ સાંજ વેળાએ સુદર્શન સેતુ ઉપર કેમ કે અહીંયા છે ને બેસવાની મજા આવે અને આ જો ભાઈ એનપા શૂટ કરે છે. કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ તો આજના બ્લોગમાં આટલું જ. કાલે આપણે જઈશું દ્વારકાધીશના દર્શન કરવા અને કાલે લગભગ દ્વારકામાં બીજું 1-2 જે કંઈ બીચ છે શિવરાજપુર બીચ ને એમાં પણ બધી જઈશું. તો ચલો કંઈ વાંધો નહીં. આજના બ્લોગમાં આટલું જ. હા ભાઈ હું ગયો જાઉં. ચાલો ભાઈ હવે છે ને આવડાનું હું નડું છું એટલે આગળ ગયો જાઉં. તો કંઈ વાંધો નહીં. આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય છે. બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ
જે કંઈ થતી વિધિ કરી નાખજો ને કોમેન્ટમાં એક નાનકડું એવું જય દ્વારકાધીશ લખી નાખજો. ચાલો મળીએ મસ્ત મજાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. બાય બાય.